બિઝનેસની જિંદગી એ સેમિનાર સિરીઝના પાર્ટ 1માં આપનું હાર્દિક સ્વાગત છે। બિઝનેસ અને લાઈફ એ બંનેની વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે, ઘણી બધી સિમિલારિટીઝ છે। લાઈફની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય છે, બિઝનેસની અંદર પણ એ જ પ્રમાણે અલગ અલગ પ્રકારના ઉતાર ચઢાવ આવતા હોય છે। સૌથી પહેલાં તો લાઈફ એટલે શું એ વિશે આપણે વાત કરીએ તો જીવનની અંદર આપણે ઘણા બધા સ્વપ્નાઓ સેવતા હોઈએ છીએ, ઘણા બધા મનોરથો સેવતા હોઈએ છીએ અને એ સ્વપ્નો સાકાર કરવા માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ। આપણે આપણા સ્વપ્નોને સાકાર કરવા માટે, આપણા મનોરથો હાંસલ કરવા માટે જે કોશિશો કરતા હોઈએ ત્યારે વાસ્તવિકતા બનીને આપણી સમક્ષ જે આવીને ઊભી રહે છે ને એનું નામ જિંદગી। લાઈફ ઇઝ વોટ હેપન્સ ટુ અસ વેન વી આર બિઝી મેકિંગ સમ અધર પ્લાન્સ। જે રીતે લાઈફમાં પણ આપણા ઈચ્છાઓ કે આપણા સ્વપ્નાઓને અનુસાર નથી થતું હોતું, એ રીતે બિઝનેસની અંદર પણ આપણે જે પ્લાન કર્યું હોય હંમેશા એ પ્રમાણે નથી થતું હોતું અને ઘણી બધી અલગ અલગ પ્રકારની ઘટનાઓ થાય છે જે આપણે કોઈ દિવસ ધારી પણ ન હોય। દરેક બિઝનેસમેન જે પોતાનો ધંધો શરૂ કરે છે ને એને હંમેશા એવી એક ઈચ્છા હોય છે જે આનંદમાં રાજેશ ખન્ના કહે છે ને કે જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ। દરેક બિઝનેસમેનને પણ એવું જ એક સ્વપ્ન હોય છે કે મારો ધંધો માત્ર લાંબા સમય સુધી ચાલે એ પૂરતું નથી, લાંબો સમય સુધી તો ચાલે જ, પરંતુ મારો ધંધો ખૂબ વિકસવો જોઈએ, ખૂબ મોટો થવો જોઈએ, મારો ધંધો પણ ગ્રો થવો જોઈએ। અને દરેક બિઝનેસમેન પોતાના એ ધંધાને હંમેશા મોટું સ્વરૂપ આપવા માટેની કોશિશ કરતો હોય છે, એને ગ્રો કરવાની કોશિશ કરતો હોય છે, પરંતુ આ કોશિશો એની હંમેશા કામયાબ નથી થતી હોતી। ઘણી એવી ઘટનાઓ થાય છે જેને કારણે બિઝનેસમેન પોતાના જે પ્લાન કરે છે એ પ્રમાણે બધી વસ્તુઓ નથી થતી અને એને કારણે એની માનસિક શાંતિ હણાઈ જતી હોય છે। કયા કારણોસર બિઝનેસમેનની માનસિક શાંતિ હણાય છે, કેમ આટલું બધું ટેન્શન હોય છે અને એનું એક કારણ એ છે કે બિઝનેસની અંદર રોજ નવી નવી સમસ્યાઓ આવે છે, નવા નવા પ્રોબ્લેમ્સ આવે છે, અલગ અલગ પ્રકારના પડકારો આવે છે। એવરી ડે ધેર ઇઝ અ ન્યૂ ચેલેન્જ અને એ તમામ સમસ્યાઓ, એ બધા પડકારોમાંથી રોજ નવા નવા રસ્તાઓ કાઢવાની જરૂર પડતી હોય છે અને એને કારણે માણસની માનસિક શાંતિ હણાઈ જતી હોય છે। આ માનસિક શાંતિ આવે ક્યાંથી? જો આપણે જે અજંપો આપણે હંમેશા અનુભવાતો હોય છે એ અજંપાને આપણે જો દૂર કરી શકીએ, એ અજંપો ત્યારે દૂર થાય જે આવતીકાલની ઘટનાઓ વિશે જો હું અનુમાન બાંધી શકું કે કાલે શું થવાનું છે એ વિશે જો મને ખબર પડી જાય તો મારી માનસિક શાંતિ કાયમ રહે, હું કોઈ દિવસ અશાંતિનો અનુભવ ન કરું। પરંતુ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે ને એની કોઈ આગાહી શક્ય નથી, કારણ કે કાલે શું થવાનું છે કોઈને ખબર નથી। ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે કોઈને ખબર પડતી નથી, પરંતુ હા, ભવિષ્ય વિશે આપણને ખબર નથી પડતી, પરંતુ આજે શું બની રહ્યું છે એની આવતીકાલ પર શું અસર થશે એ વિશે થોડું ઘણું અનુમાન તો હું બાંધી શકું છું। આજે શું થઈ રહ્યું છે, આજની વાસ્તવિકતાઓ શું છે એ વિશે અમુક વાત કરીએ તો સૌથી પહેલા તો પાવર એટલે કે જે તાકાત છે એના સ્ત્રોત વિશે સમજવાની જરૂર છે। અત્યાર સુધી આ વિશ્વની અંદર પાવર એટલે કે તાકાત એક વ્યક્તિ પાસેથી અથવા તો એક વ્યક્તિઓના જૂથ પાસેથી બીજા વ્યક્તિઓના જૂથ પાસે હંમેશા ફરતું રહ્યું છે। પાવર એક એવી કરન્સી છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહે છે અને એ પાવર નામની કરન્સી, એ તાકાત મેળવવા માટેની દરેક વ્યક્તિની અથવા વ્યક્તિઓના જૂથની હંમેશા કોશિશ હોય છે। પહેલા હિંસા કરીને, યુદ્ધ કરીને, એકબીજા પર એટેક કરીને પાવર મેળવવામાં આવતો, એટલે કે પાવરનો, તાકાતનો સ્ત્રોત હતો હિંસા। થોડા
200-300 વર્ષોથી હિંસાને બદલે મૂડી એટલે કે કેપિટલ, જે ઇન્ડસ્ટ્રીયલ યુગ આવ્યો ને, એટલે જેની પાસે કેપિટલ વધારે હોય, જેની પાસે મૂડી વધારે હોય, એની પાસે તાકાત વધારે હોય એવું એક ચલણ ચાલ્યું છે. અને હવે માત્ર મૂડી નહીં પરંતુ નોલેજ એટલે કે જ્ઞાન એ પાવરનો સ્ત્રોત બની ગયું છે. સો આ એક વાસ્તવિકતા છે જેની વિશે આપણે બહુ જાગૃત રહેવાની જરૂર છે કે આજના જમાનામાં એન આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. એક વિચાર તમારી જિંદગી બદલી શકે છે. રાઈટ? એટલા માટે નોલેજ ઇઝ ધ કરન્સી ઓફ પાવર. નોલેજ દ્વારા ઘણો બધો પાવર મેળવી શકાય છે. બીજી વાસ્તવિકતા એ છે કે આ જે પાવરનું જે વિતરણ છે, જે ડિસ્ટ્રીબ્યુશન છે, એના સમીકરણો બદલાઈ ગયા છે. પાવરનું ડિસ્ટ્રીબ્યુશન જે પહેલા હતું જે રીતે, એના કરતાં હવે ઘણા બધા પરિવર્તનો આવી ગયા છે ડિસ્ટ્રીબ્યુશનની અંદર. સૌથી પહેલા આપણે જોઈએ તો વિશ્વ સ્તરે ગ્લોબલ લેવલ પર અત્યાર સુધી જે વિકસિત દેશો હતા, અમેરિકા અથવા તો યુરોપ કે એ વેસ્ટર્ન કન્ટ્રીઝ જે ખૂબ પાવરફુલ હતી, એ બધા પાસેથી પાવર હવે ધીરે ધીરે વિકાસશીલ દેશોમાં, જે ઇમર્જિંગ કન્ટ્રીઝ છે, એ કન્ટ્રીઝની અંદર હવે પાવર શિફ્ટ થઈ રહ્યો છે. જે ભારત છે કે ચાઇના છે, રશિયા, બ્રાઝિલ, આ બધી જે કન્ટ્રીઝ છે, આ બધા દેશોને હવે વધારે પાવરફુલ દરજ્જો મળી રહ્યો છે. ભારત અથવા તો ચાઇનાના જે પહેલાં એવું હતું કે આ દેશોમાં ખૂબ વસ્તી છે અને એને કારણે એના ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, હવે એ જ વસ્તી એક ડેમોગ્રાફિક એડવાન્ટેજ તરીકે ભારત અને ચાઇનાના વિકાસમાં એક ફાળો આપી રહી છે. યુએસ કે યુરોપના દેશોની અંદર જે એવરેજ એજ છે એ 50 કે 60 વર્ષથી ઉપર છે, એટલે એ લોકો પાસેની કાર્યક્ષમતા, લોકોની કાર્યક્ષમતાઓ ઘટી રહી છે અને એને કારણે એની ઇકોનોમી પાંગળી પડી રહી છે. જ્યારે આપણે એટલે કે ભારત અને ચાઇનામાં ઉલટું છે. આપણી મેજોરિટી પોપ્યુલેશન 15 થી 35 વર્ષની છે અને એને કારણે ભારતની ઇકોનોમીના વિકાસની અંદર આ લોકો જે 15 થી 35 વર્ષની વય જૂથમાં આવે છે એ લોકો ખૂબ મોટો ફાળો આપી શકશે. આ રીતે ગ્લોબલ લેવલ પર પાવરના ડિસ્ટ્રીબ્યુશનના સમીકરણો બદલાઈ રહ્યા છે, એક હકીકત છે. બીજું, માર્કેટ લેવલ પર તમે જુઓ તો જે ગ્રાહક છે, જે કન્ઝ્યુમર છે, એની પાસે પાવર વધારે છે. હવે આજથી જો 20 વર્ષ પહેલાં તમે જો સિચ્યુએશન જુઓ, 25 વર્ષ પહેલાં, કે તમારે એક સ્કૂટર ખરીદવું હોય તો તમારે નામ લખાવો, એના પછી 5-7 વર્ષ પછી તમારો નંબર આવે, અને જો તમારે હમણાં સ્કૂટર જોઈતું હોય તો ઓન આપવી પડે. અને સ્કૂટરની બ્રાન્ડ વિશે પણ તમારી પાસે બહુ ચોઇસ નથી. એવી રીતે દરેક વસ્તુની બાબતમાં કસ્ટમર પાસે બહુ ચોઇસ પહેલાં નહોતી. આજે કસ્ટમર પાસે દરેક પ્રોડક્ટ માટે, દરેક સર્વિસ માટે, એને સ્કૂટર જોઈતું હોય તો 15 પ્રકારની બ્રાન્ડ અવેલેબલ છે, એને ગાડી જોઈતી હોય તો 200 પ્રકારની બ્રાન્ડ અવેલેબલ છે. અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ માટે ખૂબ ચોઇસીસ અવેલેબલ છે. ઇન શોર્ટ, માર્કેટ લેવલ પર કન્ઝ્યુમર પાસે વધારે પાવર આજે છે. ટ્રેડ લેવલ પર જોઈએ તો પહેલા મેન્યુફેક્ચરર કે જેમની પાસે પ્રોડક્શન કેપેસિટી હતી, તેઓ નક્કી કરતા કે રિટેલરને મારે શું માલ આપવો છે, કેટલી ક્વોન્ટિટીમાં માલ આપવો છે, કઈ રેન્જ આપવી છે. અત્યારે આજે રિટેલર પાસે વધારે કંટ્રોલ છે, કારણ કે એની પાસે કન્ઝ્યુમર આવે છે, એની પાસે ગ્રાહક આવે છે, ગ્રાહકોને શું જોઈએ છે, એની શું પસંદગી છે, કયો માલ ચાલે છે, એ બધી વસ્તુઓ કંટ્રોલ કરવાની એની પાસે ઓપ્શન છે, કારણ કે ગ્રાહકો વિશેની એની પાસે માહિતી છે. સો મેન્યુફેક્ચરર કરતાં હવે રિટેલર પાસે વધારે પાવર છે. સામાજિક સ્તરે આપણે જોઈએ, સોશિયલ લેવલ પર તો પહેલાં એવું હતું કે ભારત જેવા દેશોમાં જ્ઞાતિ પ્રથા હતી. અમુક જ્ઞાતિના લોકો અમુક જ પ્રકારના વ્યવસાયો કરી શકતા અને એને કારણે આર્થિક જે વિકાસ હતો એ અમુક લોકોના કબજામાં હતો. અમુક લોકો હંમેશા અમીર જ રહેતા, અમુક લોકો હંમેશા ગરીબ જ રહેતા, કારણ કે દરેક વર્ણના, દરેક જે રંગ જેને કહેવાય એ પ્રકારના લોકો, દરેક એક કાસ્ટ સિસ્ટમને કારણે, જ્ઞાતિ પ્રથાને કારણે દરેકની ઇકોનોમિક એક્ટિવિટી અથવા તો જે એમના ધંધાઓ હતા એ પણ બહુ એ જ પ્રકારે ફિક્સ થયેલા હતા. હવે એવું નથી. આજે જ્ઞાતિ પ્રથા સંપૂર્ણપણે નામશેષ થઈ ગઈ છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધો વ્યવસાય કરી શકે છે. સો આને કારણે પણ પાવરના જે સમીકરણો છે એ બદલાઈ ગયા છે. આપણા ઘરની અંદર સ્ત્રી પહેલાં માત્ર ઘરની 4 દિવાલોની અંદર સીમિત રહેતી અને રસોઈ બનાવવી કે છોકરાઓ મોટા કરવા એ જ માત્ર સ્ત્રીની પ્રવૃત્તિ રહેતી. આજની સ્ત્રી ખૂબ જ એજ્યુકેટેડ, શિક્ષિત છે, એક્ટિવ છે અને લગભગ જીવનના દરેક ક્ષેત્રની અંદર જ્યાં પુરુષ ભાગ લે છે ત્યાં સ્ત્રી પણ
એની સાથે જ ઊભી રહીને કામ કરે છે, ઘણી બધી જવાબદારીઓ લે છે. ઇન શોર્ટ, ફેમિલી લેવલ પર પણ પાવર ઇક્વેશન્સ બદલાઈ ગયા છે, કારણ સ્ત્રીઓ ખૂબ જ શિક્ષિત, સક્રિય અને પાવરફુલ બની છે અને એને કારણે પાવર ઇક્વેશન્સ બદલાયા છે.